નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો તમે એક રેગ્યુલર વિદ્યાર્થી હોય કે પછી તમારે 24 તારીખે ગણિતની પૂરક પરીક્ષા આપવાની હોય, હવે 3-4 દિવસમાં જેટલા પણ વિડીયો અપલોડ કરું એ બધા જ વિડીયો તમે જોઈ લેશો ને, હું તમને ગેરંટી સાથે કહું છું તમે 100% પાસ થઈ જશો। તો તમારે વિડીયોને અંત સુધી જરૂર જોવાનો છે। પહેલી વખત આયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજે આપણે શું જોવાના છે વિદ્યાર્થી મિત્રો? ત્રીજું ચેપ્ટર છે તમારું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, 8 માર્ક્સનું ચેપ્ટર છે। 2 માર્ક્સ હેતુલક્ષી પૂછાશે વિભાગ એ માં, એના સિવાય વિભાગ સી માં 3 માર્ક્સના 2 દાખલા પૂછાશે। માર્ચ 2024 ની પરીક્ષા તમે આપી હશે। એક દાખલો પૂછાયો હતો લોપની રીતનો, એક દાખલો પૂછાયો હતો આદેશની રીતનો। તો આ વખતે જે તમારું 24 તારીખે પેપર આવશે ને, મારા એકોર્ડિંગ લોપ અને આદેશ એ બેમાંથી એક દાખલો પૂછાશે અને એક દાખલો તમને આ 3 શરતો વાળો પણ પૂછાઈ શકે છે। તો આજે આપણે શું જોવાના છે વિદ્યાર્થી મિત્રો? લોપની રીત, એના પછી બીજા 2 ભાગ બનાવીશ, એકમાં આદેશની રીત જોઈશું અને એકમાં 3 શરતો જોઈશું। 5-5, 6-6 મિનિટનો વિડીયો હશે, તમે 2x ની સ્પીડમાં જોઈ લેશો તો પણ વિદ્યાર્થી મિત્રો વાંધો નહીં આવે। તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, 2 સમીકરણ આપેલા હશે। ચેપ્ટરનું નામ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। જેટલા પણ સમીકરણ હશે એમાં વિદ્યાર્થી મિત્રો 2 ચલ હશે, x અને y, a અને b નોર્મલી તમને જોવા મળશે અને આને સુરેખ સમીકરણ કહેવાય કારણ કે બહુપદીની ઘાત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1 છે। ખબર ના પડે તો કંઈ જ વાંધો નહીં, તમારે શું કરવાનું છે, 2 સમીકરણ આપેલા હશે અને તમારે શું કરવાનું છે, એના ઉકેલ શોધવાના છે। ઇન શોર્ટ x અને y ની કિંમત શોધવાની છે। લોપની રીત આજના વિડીયોમાં શીખીશું આપણે। પરીક્ષામાં જો આદેશની રીત પૂછાશે ને અને તમે લોપની રીતથી પણ જવાબ સાચો લાવી દેશો તો પણ તમને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા માર્ક્સ મળશે, બરાબર? તો લોપની રીત બહુ ઈઝી છે અને બહુ મજા આવશે। શું કરવાનું, તમને વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા 2 સમીકરણ આપેલા હશે તો તમારે શું કરવાનું છે, આ સમીકરણને 1 નામ આપી દેવાનું અને બીજા સમીકરણને 2 નામ આપી દેવાનું। આટલું ખબર પડી ગઈ? તમને જે 2 સમીકરણ આપેલા હશે એને આપણે શું નામ આપી દેવાનું? સમીકરણ 1 અને સમીકરણ 2। અહીંયા વિદ્યાર્થી મિત્રો જે તમને બરાબરની નિશાની દેખાય છે ને, એની ડાબી બાજુ x અને y વાળા પદ રાખવાના અને જમણી બાજુ અચર પદ રાખવાના। જેમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આ y વાળું પદ જમણી બાજુ છે તો એને આપણે ડાબી બાજુ લાવી દઈશું અને આ +1 જે અચર પદ છે ને એને આપણે કઈ બાજુ મોકલી દઈશું? જમણી બાજુ। તો આ વસ્તુ તમારે યાદ રાખવાની। આમાં તો x y વાળા પર ડાબી બાજુ આપેલા છે, અચર પર જમણી બાજુ આપેલા છે, તો કઈ ચેન્જ નહીં કરીએ। હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે કઈ રીત જોઈએ છીએ? આપણે વિદ્યાર્થી મિત્રો લોપની રીત એટલે કે એલિમિનેશન મેથડ જોઈએ છીએ। તો એમાં તમારે શું કરવાનું હશે? x ના સહગુણક અથવા તો વિદ્યાર્થી મિત્રો y ના સહગુણક સરખા કરવાના। તમારી પાસે 2 ઓપ્શન છે, કાં તો તમે x ની આગળ જે લખેલું હોય એટલે કે x નો સહગુણક સરખો કરો અથવા તો y ની આગળ જે લખેલું હોય એનો સહગુણક સરખો કરો। તમે કહેશો સર x અને y ની આગળ તો કંઈ નથી લખેલું, તો જ્યારે કંઈ ના લખેલું હોય એનો મતલબ શું હશે? 1 હશે, બરાબર? કંઈ ના લખેલું હોય તો શું હશે? 1 હશે, તમને ખબર હશે। જો તમને સ્પીડ ઓછી લાગતી હોય વિદ્યાર્થી મિત્રો તો 1.5x અથવા 2x ની સ્પીડમાં જોઈ લેજો। હવે શું કરવાનું છે તમે મને એમ કહો વિદ્યાર્થી મિત્રો કે જો આપણે x ના સહગુણક સરખા કરવા હોય તો આપણી પાસે એક જ ઓપ્શન છે, ગુણાકાર કરવાનો। આપણે સરવાળો, બાદબાકી, ભાગાકાર કંઈ નહીં કરીએ, માત્ર ગુણાકાર કરીશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 આપેલા છે, અહીંયા 1 આપેલા છે, તો તમે પહેલા સમીકરણને 2 વડે ગુણો। આ સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 આપેલું છે, અહીંયા 2 આપેલું છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 ને 2 વડે ગુણું તો બંને સરખા થઈ જાય। તમે કહેશો સર મારે y ના સહગુણક સરખા કરવા છે તો પણ તમે કરી શકો। અહીંયા 3 આપેલું છે તો અહીંયા 3 કરવા હોય તો આને વિદ્યાર્થી મિત્રો આપણે 3 વડે ગુણવું પડે। તો તમને જે ઈઝી લાગે એ તમારે કરી દેવાનું। આપણે y ના સહગુણક સરખા કરીએ તો શું કરવાનું? આ પહેલું સમીકરણ છે એના બાજુમાં મેં ગુણ્યા 3 કરી દીધા। એનો મતલબ સમીકરણ 1 ને આપણે કેટલા વડે ગુણવાના છે? 3 વડે ગુણવાના છે। તો હું લખી દઉં, 1 ને 3 વડે ગુણીએ તો 3x થઈ જશે પ્લસ m ના m, 1 ને 3 વડે ગુણીશું તો 3y થઈ જશે
અને 5 ને પણ 3 વડે ગુણીશું તો 15 થઈ જશે. તમારે કોઈ એક પદને નથી ગુણવાનું, જે 3 પદ હશે વિદ્યાર્થી મિત્રો આખા સમીકરણને ગુણી દઈશું. એના પછી બીજા સમીકરણને તો ગુણવાની જરૂર નથી, તો એને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું 2x - 3y = 4. તમે કહેશો સર તમે x ને કેમ ના ગુણ્યા? જો x ને આપણે સરખા કરત ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 2 થાત, તો 2 ને 2 4 થઈ જાત, કટ ના થાત. વિદ્યાર્થી મિત્રો તમે જે કંઈ પણ સરખું કરશો ને એ તમારે શું કરી દેવાનું? કટ કરી દેવાનું. કઈ રીતના કટ થશે? અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો જો અહીંયા +3y આપેલા છે, અહીંયા -3y આપેલા છે, તો 3 માંથી 3 જશે તો 0 આવશે. પણ જો આપણે x સરખા કરત ને તો અહીંયા 2x થાત, અહીંયા હું લખું અહીંયા 2x થાત અને નીચે પણ 2x થાત, તો 2x કટ ના થાત વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે બીજું સમીકરણ હોય એની નિશાની ચેન્જ કરવી પડશે. એના પછીનો દાખલો કરો, એમાં તમને આઈડિયા આવશે વિદ્યાર્થી મિત્રો. અત્યારે વાંધોને ભૂલી જાઓ. આપણે y ના સહગુણક સરખા કર્યા, આ કટ થઈ ગયું. અહીંયા જોવા જાવ 3x અને 2x કેટલા થશે? 3 ને 2 5x. અહીંયા જોવા જઈએ 15 ને 4 કેટલા થશે? 19 થશે. તો 15 ને 4 19 લખી દીધા. x ની કિંમત આપણે શોધવી છે, 5 ને આપણે ક્યાં મોકલી દેવાના? ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે, તો 19 ના છેદમાં આવી જશે 5. તો એક કિંમત આપણને મળી ગઈ. બસ વિદ્યાર્થી મિત્રો, આ જે કિંમત આપણને મળી એ કિંમત તમે કોઈ પણ ઇક્વેશનમાં મૂકી શકો છો. આપણે પહેલા ઇક્વેશનમાં મૂકી દઈએ, જે ઈઝી પડશે એમાં મૂકી દઈએ. ઇક્વેશન એટલે કે સમીકરણ શું છે? x + y = 5. તો અહીંયા હું લખી દઉં કે x + y = 5. હવે શું કરવાનું છે? x ની જગ્યાએ કેટલા લખવાના છે? 19 ના છેદમાં 5. તો x ની જગ્યાએ શું લખીશું? 19 ના છેદમાં 5. આ y એમનેમ બરાબર 5. y ની કિંમત શોધવી છે. 19/5 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? માઈનસ થઈ જશે. તો 5 - 19 ના છેદમાં 5. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો, લસા પણ લઈ શકો. 5 ના નીચે કઈ ના હોય તો શું કહેવાય? 1 કહેવાય. તો હવે શું થશે? ચોકડી ગુણાકાર કરી દઈએ તો પણ ચાલશે. પાયો કેટલા થઈ જશે? 25 થઈ જશે. 1 × 19 કરીશું તો 19 આવશે અને નીચે 5 × 5. 25 માંથી 19 જશે તો 6 આવશે અને નીચે 5 એમના એમ. તો y બરાબર શું આવી ગયો? આપણો આન્સર આવ્યો 6 ના છેદમાં 5. 6/5 19/5. તો આ વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. લોપની રીત કહીશું, અને આપણે પરીક્ષામાં 2 સમીકરણ આપેલા હોય અને કીધું હોય કે લોપની રીતથી ઉકેલ શોધો, એટલે કે x અને y ની કિંમત આપણે આ રીતના શોધવાની. x ના સહગુણક સરખા કરો અથવા y ના સહગુણક સરખા કરો. જેના સહગુણક તમે સરખા કરશો એ કટ થઈ જશે. જેમ કે y ના સહગુણક સરખા કર્યા તો y કટ થઈ જશે અને આપણે x ની કિંમત મળશે. જો આપણે x ના સહગુણક સરખા કર્યા હોત તો x કટ થઈ જત, આપણે y ની કિંમત મળત. એક કિંમત જે મળશે એને આપણે બીજા સમીકરણમાં મૂકી દઈશું અથવા પહેલા સમીકરણમાં મૂકી દઈશું તો આપણને કિંમત મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો હું કરાવું છું જેથી તમારો ડાઉટ સોલ્વ થઈ જાય. થોડુંક ફાસ્ટ કરાઈશ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા અહીંયા જોવા જઈએ તો પહેલું તો સમીકરણ વ્યવસ્થિત છે. x y વાળા પદ એક બાજુ, અચળ પદ એક બાજુ. હું એને એમને એમ લખી દઉં 2x + y = 8. અહીંયા જોવા જાવ વિદ્યાર્થી મિત્રો 2y જમણી બાજુ છે, તો તમને ખબર જ છે કોઈ પણ વસ્તુ ડાબી બાજુથી જમણી બાજુ આવશે અથવા જમણી બાજુથી ડાબી બાજુ જશે, એની નિશાની બદલાઈ જશે. તો આ x તો ડાબી બાજુ એમને એમ રાખીશું. આ કઈ નિશાની કહેવાય? કઈ ના હોય તો પ્લસ કહેવાય. +2y આ બાજુ આવશે, -2y થઈ જશે. +1 પેલી બાજુ જશે તો -1 થઈ જશે. અહીંયા પણ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તમે y ના સહગુણક સરખા કરવા માટે અહીંયા કઈ ના હોય તો શું કહેવાય? 1 કહેવાય. આને 2 વડે ગુણશો તો કટ થઈ જશે. પણ મારે તમને એક નવી વસ્તુ શીખવાડવી છે, એના માટે હું શું કરીશ? સૌથી પહેલા તો તમને ખબર છે, આને સમીકરણ નંબર 1 કહી દઈએ, આને સમીકરણ નંબર 2 કહી દઈએ. x ના સહગુણક સરખા કરવા હશે તો પહેલા સમીકરણને તો એમને એમ રવા દઈશું. બીજા સમીકરણને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે ગુણવું પડશે. તો પહેલું સમીકરણ હું એમને એમ લખી દઉં 2x + 1y લખો અથવા ખાલી y લખશો તો પણ ચાલશે. બીજા સમીકરણને 2 વડે ગુણીએ તો અહીંયા કઈ ના હોય તો 1 કહેવાય. તો આને 2 વડે ગુણીશું 2x થઈ જશે. આને 2 વડે ગુણીશું તો 4y થઈ જશે. આને 2 વડે ગુણીશું તો -2 થઈ જશે. આટલું તો તમને ખબર પડી ગઈ. હવે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા જો
અહીંયા કઈ નિશાની ના હોય તો શું કહેવાય? પ્લસ કહેવાય. હવે આ બંનેને હું કટ ના કરી શકું. અહીંયા કેમ કટ કર્યા તમે? એક પ્લસ હતું અને એક માઇનસ હતું, તો જ તમારે ડાયરેક્ટ કટ કરવાનું. પણ જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો બંને નિશાની સેમ હશે તો કટ ના થાય. તો તમારે શું કરવું પડશે? જે બીજું સમીકરણ હશે ને વિદ્યાર્થી મિત્રો, એ બધાની નિશાની તમારે ચેન્જ કરી દેવાની. આ પ્લસનું માઇનસ કરી દેવાનું, આ માઇનસનું પ્લસ કરી દેવાનું અને આ પણ માઇનસનું પ્લસ કરી દેવાનું. બધાની નિશાની બદલી દેવાની. માઇનસ હોય તો પ્લસ, પ્લસ હશે તો માઇનસ. હવે આ પ્લસ 2x માઇનસ 2x કટ થઈ જશે. હવે આ નિશાની નહીં ગણવાની. હવે આપણે કઈ નિશાની ગણીશું? આ નવી નિશાની ગણીશું. કઈ નિશાની ગણીશું? નવી નિશાની. તો અહીંયા કઈ ના આવે તો 1 કહેવાય. તો +1 +4, તો 1 ને 4 કેટલા થશે? 5 થશે. તો અહીંયા હું લખી દઉં 5y બરાબર. હવે 8 માંથી 2 જાય તો 6 નહીં લખવાના, આપણે નવી નિશાની ગણવાની છે. તો 8 + 2, 8 ને 2 કેટલા થશે? 10 થશે. હું ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા લખી દઉં. 5 અને y વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 5 ક્યાં જતા રહેશે? 10 ની નીચે જતા રહેશે. તો અહીંયા હું લખી દઉં 5y બરાબર 10 હતા વિદ્યાર્થી મિત્રો. 5 ક્યાં જતા રહેશે? 10 ની નીચે જતા રહેશે. તો 10/5 અને 5 દુ કેટલા થશે? 10. તો y આપણને કેટલા મળી ગયા? 2 મળી ગયા. બરાબર. x આપણે સરખા કર્યા તો x કટ થઈ ગયા, y ની કિંમત મળી ગઈ. એ y ની કિંમત તમે કોઈ પણ ઇક્વેશનમાં મૂકી દો, જેમ કે બીજા ઇક્વેશનમાં મૂકો. બરાબર. એના આગળના દાખલામાં આપણે પહેલા સમીકરણમાં મૂક્યું હતું, આમાં બીજા સમીકરણમાં મૂકીએ. x - 2y બરાબર -1. x - 2y બરાબર -1. y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે. તો x m ના m, y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે. તો y ની જગ્યાએ આપણે 2 મૂકી દીધા. આ -1 m ના m, આ x m ના m, 2 દુ કેટલા થશે? 4 થશે. આ -1 m ના m. x ની કિંમત શોધવાની છે. આ -4 ને પેલી બાજુ લઈ જઈએ, +4 થશે. આ -1 m ના m, અને 4 માંથી 1 જશે તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 3 આવશે. તો x ની કિંમત આપણને 3 મળી અને y ની કિંમત કેટલી મળી? 2 મળી. તો આ હતું વિદ્યાર્થી મિત્રો લોપની રીત. આ જ દાખલો આપણે બીજા ભાગમાં જોઈશું આદેશની રીતથી. બરાબર. જવાબ આ જ આવશે વિદ્યાર્થી મિત્રો, પણ થોડીક મેથડ ખાલી અલગ છે. તો આ હતી લોપની રીત. આઈ હોપ તમને ખબર પડી હશે. જો તમારી પરીક્ષામાં આદેશની રીતથી પૂછાય તો પણ તમે લોપની રીતથી કરશો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. 3-4 વિડીયોમાં અથવા તો આ 3-4 દિવસમાં હું ઘણા બધા વિડીયો અપલોડ કરીશ. 13મું ચેપ્ટર છે, 14મું ચેપ્ટર છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જેનું વેટેજ વધારે છે. જે તમે વિડીયો જોઈ લેશો તો 100% તમે પાસ થઈ જશો. એના સિવાય વિજ્ઞાનના પણ વિડીયો અપલોડ કરીશ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.